જય ગુરુદેવ પ્રભુ. જય ગુરુદેવ. બાપુ, મારે એક મનની અંદર ઘણા વખતથી એક સવાલ પૂછવાની ઈચ્છા છે. તો જેમ કે આ સિદ્ધ ગુરુ કવચ પાઠ તમે આપ્યો ગ્રુપમાં બધાને, તો એ સ્વયં સિદ્ધ છે એ આપને કેમ ખ્યાલ આવે, એનો પાછળનું મહત્વ શું કઈ રીતનું છે એમ? ઓકે, હવે સ્વયં સિદ્ધ છે એનું મહત્વ આમ નથી કર્યું. મારો અવાજ હા હા બધાને સંભળાય બરાબર છે. સ્વયં સિદ્ધ છે એ કેમ ખબર પડે કે ફોર એક્ઝામ્પલ એક ગણપતિ સ્તોત્ર છે, સંકર્ષનાશન ગણપતિ સ્તોત્ર છે, બરાબર? તો એ સ્તોત્ર હું બચપણથી કરું છું. એટલે 15 વર્ષની ઉંમરથી કરું છું. તો 15 વર્ષની ઉંમરથી કરું છું તો એના અમારે લાખો પાઠ થઈ ગયા છે, બરાબર? હવે એ સિદ્ધ થઈ ગયું છે મને. અચ્છા, હવે એ સિદ્ધ થઈ ગયું છે એ કેમ ખબર પડે, એ તમારો મૂળ પ્રશ્ન છે. તો એક તો દાયકાઓ સુધી કરો ત્યારે તમને એ સિદ્ધ થાય. બરાબર. અને એ સિદ્ધ ક્યારે થાય? એ નેચરલ થાય. ઇટ ટેક્સ ઇટ્સ ઓન ટાઈમ. એ સાધકે એનો અલગ સમય હોય. બાપુ, ઇન બિટવીન, સોરી ફોર ઇન્ટરપ્શન, કે અમુક જે મંત્ર જાપની જે સંખ્યાઓ છે એનું કોઈ ગુણાત્મક એવું ખરું કે આટલા કરો મિનિમમ તો એ સિદ્ધને લાયક ગણાય? ફોર એક્ઝામ્પલ, કે ગાયત્રી મંત્ર છે એ 24 અક્ષરનો છે, બરાબર? તો 24 શાસ્ત્રોનું એવું વિધાન છે, એમાં એક જોગવાઈ છે કે 24 લાખનું અનુષ્ઠાન કરો એટલે ગાયત્રી મંત્ર તમને સિદ્ધ થાય. સિદ્ધ થવો એટલે કાર્યરત થવો, બરાબર? અચ્છા, સિદ્ધ થવાની એટલા માટે જરૂર પડે છે કે આપણા જે કર્મ કષાય છે એને કાપે મંત્ર. 24 લાખ સુધી તો એ કાપવાનું જ કામ કરે. કર્મ કષાય આપણી અંદર શુદ્ધિ કરવાનું કામ કરે. શુદ્ધિ આપણી આધારની શુદ્ધિ થાય, પછી જ પરિણામ દ્રષ્ટિગોચર થાય, બરાબર? અને જે એનર્જી જોઈએ આપણા ભાગ્યને મોબિલાઇઝ કરવા માટે, આપણા પ્રારબ્ધને મોબિલાઇઝ કરવા માટે, એ એનર્જી એમાં વપરાય. અને જ્યાં સુધી એ એનર્જી વપરાતી હોય ત્યાં સુધી એ મંત્ર એનું કામ કરતો હોય. એટલે સિદ્ધ તો ગાયત્રી મંત્ર, દરેક મંત્ર સ્વયં સિદ્ધ છે. પેલી એક જ વખત તમે એનું ઉચ્ચારણ કરો, ગાયત્રી મંત્ર એક જ વખત બોલો તોય ફળ આપે, અને 24 લાખ કરો તોય ફળ આપે. પણ તમારે જો પરિણામ જોતું હોય તો એના 24 લાખ કરવાના. હા. અને પછી કલિયુગ એ ચતુર્ગુણા પ્રોક્તા. તો કલિયુગમાં એવું છે કે 4 ગણું કરવું પડે છે. તો 24 લાખનું એક પુરસ્ચરણ, એવા તમે 4 પુરસ્ચરણ કરો એટલે તમને ગાયત્રી મંત્ર સિદ્ધ થાય. હવે રહી વાત અમુક સિદ્ધ સ્તોત્રની કે અમુક સિદ્ધ મંત્રોની, તો એ સિદ્ધ એટલા માટે હોય કે ગુરુ પરંપરાથી એમાં લાખો કરોડો વર્ષની એની સાધના હોય. એ સાધનાને બળે એ મંત્ર પોતે જ અસ્તિત્વની અંદર એટલું બધું પાવરફુલ હોય, એના વાઇબ્રેશન્સ, એની એ મંત્રની શક્તિ એટલી બધી એક્ટિવ હોય, એની એનર્જી, કે એ મંત્ર ગુરુ જેવા શિષ્યને આપે એ ભેગો એને સિદ્ધ થઈ જાય. આ એક ગુપ્ત વાત છે, એક કોર સિક્રેટ છે. અને એવા અમુક જ મંત્રો છે, અમુક જ પરંપરામાં એવું છે કે એ સિદ્ધ હોય. ફોર એક્ઝામ્પલ, હું દાયકાઓથી, લગભગ 4 દાયકાથી સંકર્ષનાશન ગણપતિ સ્તોત્ર કરું છું, જે નારદ પુરાણમાં જે આપેલું છે. અચ્છા, એ કરવાથી એ મને એસિમ્યુલેટ થઈ ગયું. સિદ્ધ થવું એટલે મારામાં આત્મસાત થઈ જવું, હૃદયંગમ થઈ જવું, બરાબર? પછી એ હું કોઈને આપું તો એને દાયકાઓ સુધી કરવાની જરૂર નથી. મેં તમને આપ્યું એટલે તમને મારી દાયકાઓની તપશ્ચર્યા છે એનું પીઠબળ મળે. એટલે સીધું કનેક્શન થાય ટ્રાન્સફોર્મર સાથે, અને તમારા ઘરમાં એ તમારા ઉપકરણો બધા ચાલવા માંડે. ફ્રીજ ચાલે, ટીવી ચાલે, વોશિંગ મશીન ચાલે, ઓવન ચાલે, અને તમારું કામ થવા માંડે. તો એ સિદ્ધ મંત્ર છે. બહુ સરસ. હા બાપુ, બીજું એક સવાલ એન્ડ કનેક્શન ટુ ધીસ, કે આ સિદ્ધ મંત્ર છે એવી કોઈ પણ વ્યક્તિને જાણ થઈ કે આ સ્વયં સિદ્ધ મંત્ર છે, એ વ્યક્તિ ગુરુ સિવાય કોઈની જોડેથી લે અને એ કરવા મળે તો એ સિદ્ધ એના માટે એ ફળદાયક ગણાય કે કઈ રીતે? એના માટે એ સિદ્ધ નહીં રહે. કામ તો કરશે જ. ઓકે, કામ તો કરશે, પણ કામ જુઓ, આ છે ને, આ જે મંત્ર છે, યંત્ર છે, આખી સિસ્ટમ છે, એ વૈશ્વિક પ્રજ્ઞાનો એક ભાગ છે. વૈશ્વિક પ્રજ્ઞાનું પ્રસ્ફુટીકરણ છે મંત્ર છે. યંત્ર છે એ વૈશ્વિક પ્રજ્ઞાનો એક ભાગ છે.
અને પરમાત્મા છે એ કોસ્મિક ઇન્ટેલિજન્સ છે. હાજી હાજી. એટલે તમારા એક એક વિચાર ઉપર પણ એનું સુપરવિઝન છે. વાહ વાહ. તો ગુરુને ઓવરટેક કરીને અને ગુરુને કીધા વિના ગુરુ પાસે મંત્ર ચોરીને અચ્છા ગુરુએ કોકને કીધું છે કોકે અનઓથોરાઇઝ કોક બીજાને કહી દીધું તો પરમાત્મા તો પરમ કૃપાળુ છે. જી જી જી. એટલે એને કર્મનું ફળ તો આપવું જ પડે. શુભાશુભ કર્મનું ફળ તો એને મળશે જ. Yes, મંત્ર કરવાનું સ્તોત્ર કરવાનું ફળ તો મળશે પણ થ્રુ પ્રોપર ચેનલ જે હાજી, કરશે હાજી, એમાં જે ફળ મળશે ને Yes. એ આમાં નહીં મળે. વાહ વાહ. એટલે આને એ રીતે સમજો કે એક લીગલ ચાઇલ્ડ છે અને એક ઇલીગલ ચાઇલ્ડ છે. હા. એક ઓરસ સંતાન હોવું યસ. અને એક અનોરસ સંતાન હોવું એમાં જેટલો ફેર પડે વાહ. એટલો જ આમાં ફેર પડે છે. બહુ સરસ બાબુ. લીગલ ચાઇલ્ડ છે તો એને આખું હેરિટન્સ મળે છે, હાજી હાજી. એને વારસો મળે છે. Yes, yes. ઇલીગલ ચાઇલ્ડને વારસો નથી મળતો. સમાજ એને સ્વીકારે છે. સમાજ એને સ્વીકારે છે, એનું એક માન છે, રિસ્પેક્ટ છે, એ વારસદાર છે, એ ગાદીપતિ છે. બરાબર. તો અનોરસ છે સંતાન, ઇલીગલ ચાઇલ્ડ છે, રાઈટ રાઈટ. એને એક કોઈ રાઇટ્સ કે ટાઇટલમેન્ટ મળતા નથી. બહુ સરસ બાપુ. હા હા સરસ, બહુ સરસ બાપુ. બહુ સરસ માહિતી આપી બાપુ અને ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. જય ગિરનારી મહારાજ, જય ગુરુદેવ, જય મહાકાલ, જય જય. ખૂબ ધન્યવાદ બાપુ.